સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. عندي خوش فصلة والله خوش رقصة يا أخي فوز فوز يا أخي فوز فوز والله خوش رقصة તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગલેયર પ્રોજેક્ટ બંને ડાઉનલોડ કરી લેવાના છે. અને તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક જોવા મળી રહેશે, ત્યાંથી વિડીયો તમે જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમને આવી રીતે કંઈક પ્રોજેક્ટ તમને જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવ્યા જેટલા પણ તમે ઇમોજી જોવા મળે છે તેમાં તમારે બધામાં આઈફોન ઇમોજી એડ કરી દેવાના છે. આઈફોન ઇમોજી એડ કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવી જવાનું છે. એરા પર તમારે ક્લિક કરી પહેલા બીટમાર્કે આવી જવાનું છે. પહેલા બીટમાર્ક પર ક્લિક કરી ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મીડિયામાં જવાનું છે. પછી તમારે જીપ ફાઇલ મેં આપેલી છે તેને તમારે ઓપન કરી લેવાની છે. ત્યાંથી તમારે ફોટો, તમારે જેનો પણ વિડીયો બનાવવાનો તે તમારે ફોટો લઈ લેવાનો છે. ફોટો સિલેક્ટ કરી પછી પ્લસ પર ક્લિક કરવાનું છે અને તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે. 3 ડોટ પર ક્લિક કરી ફિલ કોમ્પ્રેશન એરિયા. પછી તમારે ફોટાને લાસ્ટ સુધી લઈ લેવાનો છે. પછી તમારે તે ફોટાને નીચે લઈ લેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું જતું રહેવાનું છે અને તમારે સોંગલેયર પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. સોંગલેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને સોંગલેયર તમને જોવા મળી રહેશે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કરશો એટલે તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરી પછી તમારે પાછું કોપી 14 લેયર. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને પાછું તમારે આવતું રહેવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે પહેલા બીટમાર્ક આવતું રહેવાનું છે અને ત્યાંથી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કરી ત્યાંથી તમારે પેસ્ટ 14 લેયર એટલે તમને સોંગ લેયર એડ અંદર થઈ જશે. આટલું કર્યા બાદ પછી મિત્રો તમારે અહીંયા જેટલા ઇમોજી તમને જોવા મળે છે તેમાં તમારે બધામાં આઈફોન ઇમોજી એડ કરી દેવાનું છે. અને રુતબો લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. પછી તમારે આ ફોન્ટ રાખી દેવાનું છે અને આ ફોન્ટ તમને મારા ઓલ મટીરિયલમાં અંદર તમને જોવા મળી રહેશે. પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. પ્લસ પર ક્લિક કરવાનું છે. મીડિયા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરી 3 ડોટ પર ક્લિક કરી અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે લાઇટિંગ કરીને તમારે સ્ક્રીન કરી દેવાનો છે વિડીયો. પછી તમારે જે વધારાનો ભાગ છે તેને તમારે કટ કરી દેવાનો છે. અને અહીંયાથી પાછું તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 80% રાખી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમને વિડીયો આ પ્રકારનો તમને જોવા કંઈક મળી રહેશે. પછી તમારે તે વિડીયોને સાવ નીચે લઈ લેવાનો છે. સોંગની ઉપર તમારે રાખી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમને આ ઇફેક્ટનું ગ્રુપ જોવા મળી રહેશે, તેને તમારે ઉપર લઈ લેવાનું છે. ઉપર લઈ લીધા બાદ પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી 3 ડોટ પર ક્લિક કરી અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. એટલે મિત્રો તમને વિડીયો બનીને કમ્પ્લીટ તમારે થઈ જશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એરા પર ક્લિક કરી ત્યાંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે. અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ